હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા બેન્ઝિનની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ, જેમાં નાઇટ્રેશન એન્ડ હેલોજિનેશન. તો આજના લેક્ચરમાં આપણે જોઈશું સલ્ફોનેશન, એસાઇલેશન એન્ડ આલ્કાઇલેશન. ઓકે, તો વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, ખાસ ધ્યાન આપો. તો આગળનું લેક્ચર જેને ના જોયું હોય એ ખાસ એ લેક્ચર જોઈને આવે. તો પાર્ટ 1 ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ એ જોઈને પછી જ પાર્ટ 2 જોજો, તો ઇઝી લાગશે, મજા પણ આવશે. તો સ્ટાર્ટ કરીએ આપણી પ્રક્રિયા સલ્ફોનેશન. ઓકે, તો જુઓ સલ્ફોનેશનમાં શું હશે. તો એઝ ઇટ ઇઝ જે આપણે કરીએ છીએ પ્રક્રિયાઓની શરૂઆતમાં એ જ વસ્તુ આપણે કરીશું. તો સલ્ફોનેશન તો નામ પરથી ખબર પડે કે સલ્ફરવાળી કોઈક વસ્તુ એડ થતી હશે. ક્યાં આગળ? બેન્ઝીન પર. તો પહેલાં પ્રક્રિયા લખીશું, પછી એની મિકેનિઝમ સમજીશું. તો પહેલાં પ્રક્રિયા જોઈએ તો આ થઈ ગયો આપણો બેન્ઝીન. હવે બેન્ઝીન પર સલ્ફોનેશન પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો કયા યુઝ થાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો પ્રક્રિયકો યુઝ થાય છે અહીંયા ફ્યુમિંગ સલ્ફ્યુરિક એસિડ. શું છે? ફ્યુમિંગ સલ્ફ્યુરિક એસિડ. સાઈડમાં લખવું છું પ્રક્રિયકનું નામ, ફ્યુમિંગ H2SO4. ફ્યુમિંગને કહેવાય ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ. ઓકે, ધુઆ થોડુંક એવું એ ટાઈપનું હશે. ચાલો, તો નેક્સ્ટ એજનું જ બીજું નામ છે જે છે ઓલિયમ. શું નામ છે? ઓલિયમ. ઓકે, ફ્યુમિંગ H2SO4, ઓલિયમ, જે એકચ્યુઅલમાં છે શું? H2SO4 વત્તા SO3 નું મિક્સચર. જે રીતે આપણે નાઇટ્રેશનમાં HNO3 H2SO4 લીધા હતા, જેને શું કહેવાય? નાઇટ્રેટિંગ મિક્સચર કહેવાય. યાદ રાખજો. ઓકે, પૂછાઈ શકે. એ રીતે આ શું છે? ઓલિયમ છે, H2SO4 SO3, જેને શું કહેવાય? ધુમાયમાન H2SO4 કહેવાય. તો આના આપણે જોઈન્ટ કરી દઈએ તો શું બનાવશે? H2S2O7. ઓકે, તો H2S2O7 છે શું? ધુમાયમાન H2SO4 છે. ઓકે, બધી જ વસ્તુ સેમ છે. એ યુઝ થશે સલ્ફોનેશનની અંદર. તો સિમ્પલ હું આ વસ્તુ લખી દઉં છું, H2SO4 વત્તા SO3 યુઝ થશે. શામાં? સલ્ફોનેશનમાં. ઓકે, તો પ્રક્રિયામાં શું થતું હોય છે? તો ઉપર અહીંયા બેન્ઝીનમાં શું હશે? હાઇડ્રોજન હશે, બિલકુલ હશે. એ હાઇડ્રોજનનું વિસ્થાપન SO3H વડે થાય છે. કોના વડે થાય છે? SO3H વડે. ઓકે, તો આના બે ટુકડા પાડો H2SO4 ના. એક શું બનશે? SO3H. ઓકે, H2SO4 ના બે ટુકડા પાડીએ તો એક બનશે આપણે SO3H પ્લસ અને બીજો ટુકડો શું બનશે? OH માઇનસ. બને છે કે નહીં બનતો? જુઓ, સરવાળો કરો, H2SO4 થઈ ગયું. તો એક બને છે SO3H પ્લસ અને એક બને છે OH માઇનસ. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓની અંદર જે ઇલેક્ટ્રોન અનુરાગી હોય એને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય. સામે શું હોય? ઇલેક્ટ્રોન વધારે હોય. તો પોતાની જોડે શું હોવું જોઈએ? ઇલેક્ટ્રોન ઓછા હોવા જોઈએ. મતલબ પોતે કેવો હોવો જોઈએ? ધનભારિત હોવો જોઈએ. તો જે પણ તમે અહીંયા બનાવો ઇલેક્ટ્રોન અનુરાગી એ કેવો હોવો જોઈએ? ધનભારિત હોવો જોઈએ. તો સલ્ફોનેશનમાં જે ઇલેક્ટ્રોન અનુરાગી યુઝ થાય છે એ કયો છે? SO3H પ્લસ છે. આ યાદ રાખવાની વસ્તુ છે, તો બધી જ વસ્તુઓ ઇઝી થઈ જશે. ઓકે, ચલો, અને અહીંયા જે H પ્લસ છે એ દૂર થશે, OH માઇનસ સાથે જોડાઈ જશે અને શું બનાવશે? H2O. ઓકે, અને SO3H પ્લસ અહીંયા જોડાઈ જાય છે અને શું બને છે? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આ નામ સ્ટુડન્ટ ભૂલી જતા હોય છે. કેવી રીતે નામકરણ કરવું? તો ટીક કરી દેજો અને ભૂલો નહીં, એનું ખાસ ધ્યાન આપજો. તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ઓકે, સલ્ફો, બેન્ઝીન, સલ્ફાઇડ, બેન્ઝીન એવું બધું ના આવે. બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ક્લિયર? તો હવે શું જોઈશું આપણે? એની મિકેનિઝમ. તો વેરી ઇઝી. મિકેનિઝમ સ્ટાર્ટ કરીએ તો પહેલું સ્ટેપ શું હોય? ઇલેક્ટ્રોન અનુરાગી બનાવવાનો. ઇલેક્ટ્રોન અનુરાગી અહીંયા કોણ છે? SO3H પ્લસ. શામાંથી બનશે? પ્રક્રિયકમાંથી બનશે. ઓકે, તો પહેલાં લખી દો ચલો આને. તો H2SO4 વત્તા SO3. ઓકે, સિમ્પલ વસ્તુ છે. શું થશે? આ તૂટી જશે અને શું બનાવશે? SO3 અથવા તો SO3H પ્લસ અને શું બનાવશે? OH
માઇનસ અને આ SO3 એમના એમ લખી દો, બરાબર, કશું જ ખોટું નથી, આ રીતે લખી જ શકાય. ઓકે, આ રીતે થઈ જશે. ક્લિયર? તો આ બંને ભેગા થઈને શું બનાવશે? HSO4 માઇનસ. જુઓ, ધ્યાન આપો, આ બંને ભેગા કરીને તમે શું લખી શકો? HSO4 માઇનસ. તો થઈ ગયા બે અલગ અલગ પાર્ટ, એક પ્લસ પાર્ટ થઈ ગયો, એક માઇનસ પાર્ટ થઈ ગયો. ઓકે, ચલો. હવે આ શું છે આપણા માટે? ઇલેક્ટ્રોન અનુરાગી છે કે નહીં? તો આ વસ્તુને ત્યારે જ સમજમાં આવશે જ્યારે તમે પાર્ટ 1 જોશો. ઓકે, તો પાર્ટ 1 લિંકમાં આપેલો છે, પ્લેલિસ્ટ છે, એમાંથી તમે જોઈ શકો છો. અને હા, જેને પણ હજુ સુધી આપણી મોબાઈલ એપ્લિકેશન ઇન્સ્ટોલ ના કરી હોય એ પણ ઇન્સ્ટોલ કરી દો. ફર્સ્ટ કમેન્ટ, પિન કમેન્ટની અંદર પહેલી જ કમેન્ટમાં તમને એની લિંક મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર આપણે ક્લાસ 12ની એક બેચ લેવાના છીએ, જે તમે હવે ક્લાસ 12માં આવશો ફ્યુચરમાં. એ 2021-22નો ક્લાસ 12નો માસ્ટર કોર્સ ક્રિએટ કરીશું. ઓકે, જેની અંદર તમારી બોર્ડ જેઈ નીટની પ્રિપરેશન કરાવવામાં આવશે. MCQ પણ હું સોલ્વ કરાવીશ. ઓકે, બધું જ હશે એની અંદર. તમને PDF પણ આપવામાં આવશે. ઓકે, પ્રેક્ટિસ કરાવવામાં આવશે, ટેસ્ટ લેવામાં આવશે. ઓકે, ફૂલ તમારું જે ઓફલાઈન કોચિંગ હોય છે એ ટાઈપની જ વસ્તુ તમને ત્યાં આગળ આપવામાં આવશે, અને ખૂબ જ ઓછી કોસ્ટમાં. તો એ લોન્ચ ક્યારે થશે? તો 18 એપ્રિલે એ લોન્ચ થવાનું છે. તો બધા જ સપોર્ટ કરો, તમારા ફ્રેન્ડને શેર કરી દો. ઓકે, આ ટાઈપનું કન્ટેન્ટ, આનાથી પણ ઉચ્ચ કોટીનું કન્ટેન્ટ તમને આપવાનો ટ્રાય કરીશું. તો ફટાફટ આવી જાઓ પાછા અહીંયા ક્યાં હતા આપણે? સલ્ફોનેશનમાં. ઓકે, ચલો, થોડું માર્કેટિંગ કરી લીધું છે. તો આ શું થઈ ગયું? ઇલેક્ટ્રોન અનુરાગી થઈ ગયું. એ ક્યાં જોડાશે? સેકન્ડ સ્ટેપમાં બેન્ઝીન ઉપર મારો કરશે. તો આ શું છે? બેન્ઝીન. કોણ મારો કરશે? ઇલેક્ટ્રોન અનુરાગી. ઇલેક્ટ્રોન પ્રત્યે એને શું છે? અનુરાગ છે. મતલબ અહીંયા શું હશે? ઇલેક્ટ્રોનની ઘનતા વધશે. ચલો, તો હવે તો પ્રક્રિયાઓ તમારે ગોખાઈ જવી જોઈએ. ઓકે, શું થશે? આ બંધ તૂટી જાય, એક H છે, SO3H છે. ઓકે, સંકરણ કયું લખશો અહીંયા? sp2 sp3 sp2 છે માટે કેવો છે? એરોમેટિક છે. sp3 છે માટે કેવો છે? નોન એરોમેટિક છે. sp3 કેમ આવ્યું? તો એક ડબલ બોન્ડની હાજરી છે કાર્બન જોડે માટે sp2, બધા જ સિંગલ બોન્ડ છે માટે sp3. ઓકે, નોન એરોમેટિક થઈ ગયું, એને મજા નહીં આવે, તો એ સ્થાયી થવા માટે શું કરશે? આ હાઇડ્રોજનને ગુમાવી દેશે. તો -H+ થઈ ગયો. હવે ફાઇનલી આપણને મળી જશે SO3H, બેન્ઝીન સલ્ફોનિક એસિડ. અને આ -H+, આ જે હતું એની સાથે, સોરી, આ શું છે એકચ્યુઅલમાં? H+, એ શું કરશે? આ માઇનસવાળા જોડે જોડાઈને H2SO4 પાછો બનાવી દેશે. સિમ્પલ પ્રક્રિયા છે. ઓકે, દરેક વખતે સેમ જેવું જ થાય છે, ગભરાવાની જરૂર નથી. બરાબર, NCERTમાં થોડું ટફ આપ્યું છે, આપણે દરેક પ્રક્રિયાઓની મિકેનિઝમ લખી અને ઇઝી કરી દીધું, બાજા ફાડ દિયા. ચલો, ફટાફટ નોટ ડાઉન કરી દો. હજુ આપણે એસાઇલેશન અને આલ્કાઇલેશનની પણ વાત કરવાની છે. ચલો, તો સલ્ફોનેશનમાં બને છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. હવે છે ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા, ફેવરેટ છે જેઈ વાળાની આ પ્રક્રિયા. ઓકે, ફિડલ ક્રાફ્ટ. ઓકે, લખી દેજો વર્ડમાં. આલ્કાઇલેશન મતલબ અહીંયા શું થતું હશે? આલ્કાઇલ ગ્રુપ એડ થતું હશે. કયું ગ્રુપ? આલ્કાઇલ ગ્રુપ એડ થતું હશે. મતલબ અહીંયા ઇલેક્ટ્રોફાઇલ તરીકે શું હશે? -R+ હશે, આલ્કાઇલ ગ્રુપ હશે. ઓકે, પ્રક્રિયા લખીએ પહેલા તો આ થઈ ગયું આપણા માટે બેન્ઝીન. એની પ્રક્રિયા જ્યારે ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન થશે તો એમાં શું આવે છે? આલ્કાઇલ ગ્રુપ આવે છે, એટલે કે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા થાય છે. જુઓ, CH3 Cl સાથે થઈ શકે. ઓકે, ચલો, અને શું હશે? નિર્જળ AlCl3.
ચલો હું અહીંયા છે ને RCl કરી દઉં. આલ્કાઇલ હેલાઇડને આપણે આવું લખી શકીએ ને RCl. ચલો RCl. ઓકે, અહીંયા જ લખી દઉં છું જ્યાં RCl બરાબર શું હોઈ શકે? CH3Cl, CH3CH2Cl અને પ્રોપાઇલને આપણે અલગથી લઈશું. ચલો પડી ખબર? આ રીતે લખી એટલે બધી જ વસ્તુ એક જગ્યામાં આવી જાય. તો શું થશે? તો જુઓ, ઇલેક્ટ્રોન અનુરાગી જોડાય, આમાંથી શું અલગ થાય? R+ અને Cl-. તો Cl તો માઇનસ છે, માઇનસની જરૂર નથી, આપણે પ્લસની જરૂર છે. ઓકે, તો અહીંયાથી R+ અને Cl- અલગ થશે. તો એ જે Cl- છે HCl સાથે પ્રક્રિયા કરશે અને શું બનાવશે? HCl. તો વધ્યું શું છે? R+. એ R+ ક્યાં જોડાઈ જાય? અહીંયા. ઓકે, હવે જુઓ, જો આપણે CH3Cl લીધો હોત તો R ની જોડે શું આવત? CH3 આવત. તો એનું નામ શું થઈ જાય? મિથાઇલ બેન્ઝીન થઈ જાય. હવે આ વસ્તુ ખબર પડવી જોઈએ. મિથાઇલ બેન્ઝીન થઈ જાય, જેનું સામાન્ય નામ શું છે? ટોલ્યુઇન છે. હવે RCl ની જગ્યાએ આપણે CH3CH2Cl યુઝ કર્યો હોત તો શું થાત? HCl અલગ થાત અને આ આખી વસ્તુ અહીંયા જોઈન્ટ થઈ જાત, CH2CH3 જોઈન્ટ થઈ જાત. ઓકે, તો R ની જગ્યાએ શું આવત? CH2CH3. તો નામ શું થાત? ઇથાઇલ બેન્ઝીન. ઓકે, ચલો ઇથાઇલ બેન્ઝીન થઈ જાત. તો આ શું થઈ ગયું? ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. આલ્કાઇલ ગ્રુપ એડ થાય છે એઝ અ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. ક્લિયર? મિકેનિઝમ એકદમ ઇઝી છે, જોવા સમજાઈ દઉં. તો પહેલું સ્ટેપ શું છે? પ્રક્રિયકોનો યુઝ કરીને ઇલેક્ટ્રોન અનુરાગી બનાવવાનો. મગજમાં હોવું જોઈએ ઇલેક્ટ્રોન અનુરાગી શું હશે? R+ હશે. ઓકે, ચલો. તો RCl છે. હવે તમે અહીંયા CH3Cl અથવા CH2CH3Cl થી જાતે પ્રક્રિયા કરી શકો છો. હું નહીં સમજાવું બધી વસ્તુઓ. ચલો સમજાઈ દીધી છે. ઓકે, તો તમે એને જોઈ શકશો. તો આનું શું થશે? RCl ની પ્રક્રિયા AlCl3 જે આપણે લીધો છે ને, AlCl3. તો તમને એવું ક્વેશ્ચન થતો હશે કે અહીંયા નિર્જળ AlCl3 કેમ લેવામાં આવે છે? સમજાવું જુઓ. આપણે બેન્ઝીન જોડે કરાવીએ છીએ AlCl3 ની પ્રક્રિયા. જો આપણે નિર્જળની જગ્યાએ જલીય લઈ લઈએ તો જલીયનો મતલબ શું થાય? H2O. H2O નો મતલબ શું થાય? H+OH-. તો ચાન્સ છે કે આ OH- અહીંયા આવી જાય અને બનાવી દેશું ફિનોલ. ઓકે, પણ આપણે એવું નહીં કરવાનું. આપણે શું કરીએ છીએ? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરાવીએ છીએ. ન્યુક્લિયોફાઇલ નહીં, આ ન્યુક્લિયોફાઇલ થઈ ગયો. ઓકે, એટલા માટે શું યુઝ કરીશું? નિર્જળ AlCl3. ઓકે, આવી બધી ચાન્સીસ રહેલા હોય એટલે એક એક વર્ડનું ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. ચલો, તો નિર્જળ AlCl3 શું કરશે? એઝ ઇટ ઇઝ, જેવું ક્લોરિનેશનમાં થયું હતું, આના બે ટુકડા R+, Cl-. Cl- અહીંયા આવતો રહે તો R+ અલગ અને અહીંયા શું હશે? AlCl4-. આ શું થઈ ગયું? કાર્બોકેટાયન. ઓકે, કાર્બોકેટાયન થઈ ગયો. જ્યાં શું હોઈ શકે? CH3+ હોઈ શકે કે નહીં? એ કાર્બોકેટાયન. CH3+ કન્સેપ્ટ માટે યાદ રાખો આ બધી વસ્તુ. અથવા CH3 CH2 CH3+ હોઈ શકે, બિલકુલ હોઈ શકે. એ શું કરશે? R+ હવે બેન્ઝીન ઉપર કરશે અટેક. તો એ પ્રક્રિયા હવે તમે જાતે લખી શકો છો. ઓકે, બેન્ઝીન પર અટેક કરશે. અટેક કરશે તો આ બેન્ઝીન પર H અને R બંને આવી જશે એટલે આ બંધ થઈ જશે, ગાયબ. ઓકે, અહીંયા sp2 છે, અહીંયા sp3 છે. આ એરોમેટિક છે, આ નોન એરોમેટિક છે. નોન એરોમેટિક છે એટલે H+ ગુમાવી દે છે અને બનાવે છે શું? આલ્કાઇલેટેડ બેન્ઝીન. અને શું કહેવાય? આલ્કાઇલેટેડ બેન્ઝીન. જો આપણે CH3 વાપર્યો હોત તો ટોલ્યુઇન બનત, ઇથાઇલ વાપર્યો હોય તો ઇથાઇલ બેન્ઝીન બનત. ઓકે, તો આ તો થઈ ઇઝી વસ્તુ. તો આ પ્રક્રિયાને IMP કેમ કીધી? જેઈ વાળાને કેમ મજા આવે આ પ્રશ્નો પૂછવાની આ ક્વેશ્ચનમાંથી? તો જોવા બતાવું કેમ. તો અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, લખી દીધું હશે તમે, કે જે કેટાયન બને છે ને, કાર્બોકેટાયન, એનું રીઅરેન્જમેન્ટ કરવું જરૂરી છે. એટલે કે પુનઃ ગોઠવણી કરવી જરૂરી છે. ઓકે,
તો જુઓ એકલો CH3 હોય તો અહીંયા હું ગમે તેવી ગોઠવણી કરું CH3 જ બનાવી શકીશ. ધીરે ધીરે ખ્યાલ આવશે. જો આપણે ઇથાઇલ યુઝ કર્યો હોત, ઇથાઇલ ક્લોરાઇડ, તો આપણને કાર્બોકેટાયન તરીકે શું મળત? CH2 CH3. તો આનું હું રીઅરેન્જમેન્ટ કરાવું તો શું થઈ શકે? CH3 CH2 પ્લસ થઈ શકે. વસ્તુ તો સેમ જ થઈ, બરાબર. માટે પ્રોડક્ટ તો આપણને સેમ જ મળશે. આવી રીતે લગાવો કે આવી રીતે લગાવો, કોઈ ફરક પડતો નથી. ખ્યાલ આવ્યો આટલી વસ્તુમાં? બિલકુલ ખ્યાલ આવ્યો. પરંતુ જો આપણે યુઝ કરીએ શું? પ્રોપાઇલ ક્લોરાઇડ, ઓકે, ક્લોરોપ્રોપેન યુઝ કરીએ તો શું થશે? તો જુઓ આપણી જોડે આ બેન્ઝીન છે, આ વસ્તુ નોટ ડાઉન કરો. એની પ્રક્રિયા આપણે કરાવીએ CH3 CH2 CH2 Cl. NCERTમાં ક્વેશ્ચન છે અને ક્વેશ્ચન આમાંથી બને પણ છે. ચલો, તો શું થશે? શું થઈ ગયું? આ ક્લોરોપ્રોપેન, N ક્લોરોપ્રોપેન, નિર્જળ AlCl3 સાથે જો પ્રક્રિયા કરાવીશું ને તો આપણને આમાંથી કયો કાર્બોકેટાયન બનશે? જુઓ CH3 CH2 CH2 પ્લસ બન્યો કાર્બોકેટાયન. બિલકુલ બની ગયો. હવે આની શું થઈ શકે? પુનઃ ગોઠવણી. પુનઃ ગોઠવણીમાં એ જ અણુ જોડાય જેની જોડે આલ્ફા કાર્બન કેવા હોય? વધારે હોય. લખી દો. ચલો, પુનઃ ગોઠવણી બાદ એ અણુ જોડાશે જેના કાર્બોકેટાયન જોડે આલ્ફા હાઇડ્રોજન વધુ હશે. ચલો, તો આની જોડે આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? તો આ પ્લસ ચાર્જ છે એની બાજુનો જે કાર્બન હોય એ ડાબી બાજુ હોઈ શકે કે જમણી બાજુ પણ હોઈ શકે. એક્ઝેક્ટ બાજુનો જે કાર્બન છે એના જે હાઇડ્રોજન છે એને શું કહેવાય? આલ્ફા હાઇડ્રોજન કહેવાય. તો આ આલ્ફા કાર્બન છે અને આની જોડે આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 2. પુનઃ ગોઠવણી કરીએ આપણે તો કાર્બોકેટાયન જે છે વચ્ચે મૂકી દઈએ. ઓકે, વચ્ચે મૂકી દઈએ તો શું થાય? તો CH3 CH3. ઓકે, થઈ ગયો ને? એક H અહીંથી ગાયબ થઈ ગયો, અહીંયા આપી દીધો. ઓકે, આનો CH3 અહીંયા આપી દીધો, એક H આનો અહીંયા આપી દીધો, કેટાયન અહીંયા બની જશે પ્લસ. ચલો, તો આ થઈ ગઈ એની પુનઃ ગોઠવણી. ક્વેશ્ચન ખાસ પૂછાય છે, સમજજો. તો આલ્ફા હાઇડ્રોજન કેવા હોવા જોઈએ? આલ્ફા હાઇડ્રોજન વધુ હોવા જોઈએ. અહીંયા કેટલા હતા? 2 જ હતા. આલ્ફા હાઇડ્રોજન એટલે શું? પ્લસ ચાર્જ અથવા કોઈ વિસ્થાપક સમૂહ પણ હોઈ શકે. અહીંયા પ્લસ ચાર્જ છે. એની નજીકના કાર્બનને શું કહેવાય? આલ્ફા કાર્બન કહેવાય. અને એના પર જોડાયેલા જે હાઇડ્રોજન છે એને શું કહેવાય? આલ્ફા હાઇડ્રોજન કહેવાય. કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? 3 ને 3 6. માટે અહીંયા કોણ જોડાશે? આ કેટાયન નહીં જોડાય. કયો કેટાયન જોડાશે? આ કેટાયન જોડાશે. માટે અહીંયા નિપજ શું બનશે? બેન્ઝીન તો ખરો જ, પ્લસ આ વાળી નિપજ એટલે CH3 CH3 આવી નિપજ બનશે, નહીં કે આ નિપજ. ઓકે, એટલે કે આવી નિપજ ના બને. જો આ જોડીએ તો શું બને? CH2 CH2 CH3 પ્રોપાઇલ બેન્ઝીન. ધેટ ઇઝ રોંગ પ્રોડક્ટ. ના બને. કેમ? તો પુનઃ ગોઠવણી થાય કાર્બોકેટાયનની અને જેની જોડે આલ્ફા કાર્બન વધારે એ જ જોડાય. તો અહીંયા જે નિપજ બનશે એ શું છે? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન છે. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન છે. તો આના રિલેટેડ કન્સેપ્ટ તમારા એકદમ ક્લિયર હોવા જોઈએ. ઓકે, જરૂરી નથી કે અહીંયા પ્રોપાઇલ ક્લોરાઇડ જ હોય, પ્રોપાઇલ આલ્કોહોલ પણ હોઈ શકે. ઓકે, ક્લોરીનની જગ્યાએ OH હોય તો OH અલગ થઈ જાય ને આ કેવો થઈ જશે? કેટાયન. આપણને તો કેટાયનની જરૂર છે. ઓકે, આપણે શાની જરૂર છે? કેટાયન. એ કેટાયન અહીંયા જોડાઈ જશે. ક્લિયર? એ પણ ધ્યાનમાં રાખજો. તો ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન ઇઝ કમ્પ્લીટ. નાઉ જોઈશું આપણે ફિડલક્રાફ્ટ એસાઇલેશન. ફટાફટ નોટ ડાઉન કરો. કેવી લાગી રહી છે પ્રક્રિયા? ઇઝી છે ને એકદમ? ઓકે,
બુકની અંદર આપેલી 5 પ્રક્રિયાઓ એક અડધા પેજમાં આપેલી પ્રક્રિયાઓ ગોખવાથી તમે કન્સેપ્ટ અથવા તો ક્વેશ્ચનને સોલ્વ નહીં કરી શકો, બરાબર? તો આ રીતે એને સમજવું જરૂરી છે. આવડી તો જશે પણ ક્વેશ્ચન નહીં કરી શકો. ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન સોલ્વ કરવા. નેક્સ્ટ જુઓ ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન, જેમાં એસાઇલ ગ્રુપ જોડાય છે. ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. એસાઇલેશનમાં જે ઇલેક્ટ્રોન અનુરાગી છે એ તમારે યાદ રાખવાનો છે. ઓકે, કયો છે ઇલેક્ટ્રોન અનુરાગી? COCH3+. ઓકે, તમને દેખાતું હશે, નહીં તો સમજી જજો, લખ્યું છે આપણે COCH3+. ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. તો પહેલી જ પ્રક્રિયા બેન્ઝીન છે, H છે. પ્રક્રિયક તરીકે આપણે લઈ લઈએ CH3COCl. ઓકે, ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન CH3COCl, જેને કહેવાય એસિટાઇલ ક્લોરાઇડ. ઓકે, એસિટાઇલ ક્લોરાઇડ. પ્રક્રિયા થશે નિર્જળ AlCl3 ની હાજરીમાં. સેમ. તો એક તો હેલોજિનેશનમાં નિર્જળ AlCl3 આવ્યું હતું, પછી ફિડલ ક્રાફ્ટની બંને પ્રક્રિયામાં નિર્જળ AlCl3 આવે છે. આ રીતે યાદ રાખશો તમે. તો શું થશે જુઓ. તો આને અહીંથી 2 ટુકડા કરી દો. એક બનશે Cl-, જે H જોડે જોડાઈ જશે અને શું બનાવશે? HCl. તો બાકી શું રહ્યું? COCH3. તો આ થઈ ગઈ સિમ્પલ પ્રક્રિયા. ઓકે, તો આ શું છે? C ડબલ બોન્ડો કીટોન. તો આને શું કહેવાય? 1-2 કાર્બન, તો એસિટોફિનોન. નામ શું થશે? એસિટોફિનોન. એકચ્યુઅલમાં તો આ સામાન્ય નામ છે, પણ એટલું ફેમસ છે કે IUPACમાં પણ આ યુઝ થાય છે, એસિટોફિનોન. ઓકે, ચાલો. તો એક તો આ પ્રક્રિયક હોઈ શકે એસાઇલેશનમાં. બીજો પણ એક પ્રક્રિયક છે. ઓકે, બીજો પણ એક પ્રક્રિયક છે જે છે એસિટિક એનહાઇડ્રાઇડ. જે શું છે? એસિટિક એનહાઇડ્રાઇડ. જે એકચ્યુઅલમાં શું છે જોવો દેખો. તો C ડબલ બોન્ડો OCH3 OCH3. ચલો, આ રીતે યાદ રાખી શકો. અથવા એકચ્યુઅલમાં શું છે? CH3CO2. આવું લખેલું હશે બુકમાં, પણ એકચ્યુઅલમાં આ રીતે એને આપણે દોરી શકીએ તો વધારે ખ્યાલ આવશે. અને નિર્જળ AlCl3 તો ખરું જ. ચલો, બેક સાઈડમાં આપણને ખબર છે કે એસાઇલેશનમાં શું આવે છે? એઝ અ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક COCH3. તો આના ટુકડા એવી રીતે કરો કે COCH3 મળે આપણને. ઓકે, તો C ડબલ બોન્ડો OCH3 છે, CH3CO2O ક્લિયર. તો આપણે શું કરીશું? COCH3 ને અલગ કરી દો. થઈ જાય. ઓકે, તો COCH3 અલગ. તો વધ્યું શું? CH3. ઓકે, C ડબલ બોન્ડ O. એક મિનિટ, CH3. ઓકે, આપણે થોડુંક મિસ્ટેક કરી છે આ સ્ટ્રક્ચર ડ્રો કરવામાં. જો બતાવી દઈએ. CH3 then C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O. આવું સ્ટ્રક્ચર છે આ, બરાબર? એટલે તો આપણે વચ્ચેથી તોડવો પડે. ચલો, તો થઈ ગયું. હવે આમાંથી આપણે CH3CO જે આપણે જરૂર છે એને અલગ કરી દીધો. તો વધ્યું શું જુઓ? CH3COOH CH3COOH. ક્લિયર? તો એ આખું અલગ થઈ જશે. જો તમારી મિસ્ટેક ના થાય એટલે હું એના ઉપર રાઉન્ડ કરી દઉં, બરાબર? કારણ કે આપણે દરેક વખતે એના પર રાઉન્ડ કરેલું. CH3COO અને H+ અલગ થઈ જશે. CH3COOH. એસિટિક એસિડ અલગ થઈ ગયો અને આ ચીપકી જશે અહીંયા. તો COCH3 એસિટોફિનોન બની ગયું. એસિટોફિનોન બની ગયું. ક્લિયર? એકદમ ઇઝી વસ્તુ છે. ઓકે, ચલો, તો ખ્યાલ આવી ગયો હશે પ્રક્રિયામાં. મિકેનિઝમ જોવી હોય તો આની મિકેનિઝમ જોવી નથી આપણે, ખાલી આની મિકેનિઝમ જોઈ લઈએ. એકદમ સ્પીડમાં જોઈશું. ઓકે, તો મિકેનિઝમની અંદર સૌથી પહેલાં શું કરીશું આપણે? તો પ્રક્રિયક લઈ લઈએ. CH3COCl નિર્જળ AlCl3 ઇલેક્ટ્રોન અનુરાગી બને. કોણ બનશે ઇલેક્ટ્રોન અનુરાગી? COCH3+.
AlCl4 માઇનસ અલગ થઈ જશે. આ ધનવાળો ક્યાં જોડાશે? બેન્ઝીન પર જોડાશે. ઓકે, COCH3 બેન્ઝીન પર જોડાય તો આ બંધ દૂર થઈ જાય, HCOCH3 થઈ ગયો. હવે શું થશે? આ H ગુમાઈ દેશે જે આ ભવિષ્યમાં મેળવશે અને શું બનાવશે? એસિટોફિનોન. ક્લિયર? એકદમ ઇઝી છે. sp2 એરોમેટિક, sp3 નોન એરોમેટિક. ઓકે, sp2 એરોમેટિક. ઓકે, ચલો. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે, તો આપણે સ્પીડમાં એ વસ્તુને જોઈ લીધી છે. ચલો, કોઈ વસ્તુ બાકી રહી ગઈ છે કે નહીં એ થોડુંક યાદ કરી લઈએ. તો જોઈએ આપણે હવે પ્રક્રિયાઓ. એસાઇલેશન ક્લિયર થઈ ગયું છે. એક હોમવર્કમાં આપી દઉં છું, કમેન્ટમાં લખો ખાસ શું પ્રોડક્ટ મળશે. ઓકે, બેન્ઝીનની પ્રક્રિયા છે. ક્વેશ્ચન કમેન્ટમાં. બેન્ઝીનની પ્રક્રિયા કરાવવાનું છે આપણે PHCOCl સાથે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. ચલો, ટ્રીક આપી દીધી છે, ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. શું મળશે નિપજ તરીકે? કમેન્ટમાં લખો ખાસ PHCOCl. ચલો, તો હવે જોઈએ આપણે કેટલી પ્રક્રિયાઓ જોઈ ગયા આપણે બેન્ઝીનની. જો બેન્ઝીનનું આપણે જોઈ ગયા સૌથી પહેલાં તો નાઇટ્રેશન. બરાબર, નાઇટ્રેશન જોઈ ગયા. સાંદ્ર H2SO4 સાંદ્ર HNO3 હતું, તો શું બની ગયું હતું? નાઇટ્રેશનથી આપણને મળી ગયું હતું નાઇટ્રોબેન્ઝીન. ઓકે, નાઇટ્રોબેન્ઝીન નાઇટ્રેશનથી. પછી આપણે શું બનાવ્યું? હેલોજિનેશન. ચલો, હેલોજિનેશનમાં શું આવશે? Cl2 નિર્જળ AlCl3. Cl2 અહીંયા જોડાય, શું બનાવશે? ક્લોરોબેન્ઝીન. પછી આપણે શું જોયું? સલ્ફોનેશન. ફ્યુમિંગ H2SO4 એટલે કે H2S2O7. ઓકે, જેમાં શું જોડાય છે? HSO3 બેન્ઝીન સલ્ફોનિક એસિડ. પછી આપણે શું કર્યું? વચ્ચે એક આપણે એક્સિસ હેલોજિનેશન પણ કર્યું હતું, એટલે કે વધુ Cl2. તો શું બને છે એમાં? હેક્ઝાક્લોરોબેન્ઝીન. હેક્ઝાક્લોરોબેન્ઝીન HCB યાદ રાખજો. ઓકે, હેલોજિનેશનનો જ એક પાર્ટ હતો. પછી આપણે જોયું ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, જેમાં CH3Cl હોઈ શકે, CH3CH2Cl હોઈ શકે, CH3CH2Cl હોઈ શકે, પ્રોપાઇલ ક્લોરાઇડ હોઈ શકે. કે એકદમ સ્પીડમાં જઈશું તો અલગ અલગ નિપજ આપણને મળતી હતી. ટોલ્યુઇન, CH2CH3 ઇથાઇલ બેન્ઝીન. અને આ પ્રોપાઇલ હોય તો કાર્બોકેટાયનની સ્થાયીતાવાળો ટોપિક સમજવાનો અને બને છે શું? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. ખ્યાલ આવે છે? ચલો, નેક્સ્ટ પ્રક્રિયા આપણે જોઈ હતી એમાં ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. તો એસાઇલેશનમાં શું આવે છે? એક તો CH3COCl અથવા CH3CO2O. ઓકે, તો એ શું બનાવે છે? એસિટોફિનોન. એસિટોફિનોન. તો આ બધી જ પ્રોડક્ટ શામાંથી બની છે? બેન્ઝીનમાંથી. પરિવર્તનમાં પૂછાય ફિનોલમાંથી એસિટોફિનોન બનાવો છો. આ ચેપ્ટરને આ રીતે સમજવાનું છે, એપ્લાય કરવાનું છે ચેપ્ટરને. ઓકે, તો ફિનોલમાંથી એસિટોફિનોન બનાવો, પરિવર્તન પૂછાય તો શું કરવું પડે? તો યાદ કરો, ફિનોલમાંથી આપણે શું કર્યું હતું? ZN જોડે પ્રક્રિયા કરાવી, ZNO દૂર થયો હતો અને બેન્ઝીન બનાવ્યો હતો કે નહીં? તો એ રીતે આપણે પહેલાં બેન્ઝીન બનાવીશું, પછી એસિટોફિનોન બનાવીશું. ફિનોલમાંથી નાઇટ્રોબેન્ઝીન કહેતો શું કરો? પહેલાં ફિનોલમાંથી બેન્ઝીન બનાવો ZN વડે, પછી આ બનાવો. એ જ રીતે ફિનોલમાંથી HCB કહી શકે, ફિનોલમાંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહી શકે, ફિનોલમાંથી ટોલ્યુઇન કહી શકે. આવડવું જોઈએ કે ના આવડવું જોઈએ? ઓકે, તો આ બધા એપ્લાય કરતા શીખો. તો આ થઈ ગઈ આખી જ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ વિસ્થાપન પ્રક્રિયા, જેમાં આપણે હાઇડ્રોજનનું
વિસ્થાપન કરીએ છીએ. હવે નેક્સ્ટ છે બેન્ઝીનની પ્રક્રિયાઓમાં યોગશીલ પ્રક્રિયા. ખાલી નામ નહીં લખ્યા, સમજવાનું છે વર્ડને. યોગશીલ પ્રક્રિયા. યોગ એટલે શું? સરવાળો. સરવાળો એટલે શું? એડિશન. કશું રિમૂવ ના થાય ભાઈ, ખાલી શું થાય? યોગ થાય, ઉમેરાય. ચલો તો પહેલી પ્રક્રિયા છે એ શું છે? હાઇડ્રેશન છે. હાઇડ્રેશન અથવા તો એને આપણે કહી શકીએ રિડક્શન. જેમાં શું થતું હશે? હાઇડ્રોજન એડ થતો હશે. તો આ થઈ ગયો બેન્ઝીન. બેન્ઝીનની અંદર હાઇડ્રોજન એડ થાય છે. નિકલની હાજરીમાં ગરમ કરીશું આપણે. ઉદ્દીપક છે તો શું થશે? હાઇડ્રોજન એડ થાય છે. એકચ્યુઅલમાં બેન્ઝીન છે શું? ફરીથી સમજો. ઓકે, H H H H H H 3H2 6 હાઇડ્રોજન એડ થાય છે. દરેક કાર્બન પર એક હાઇડ્રોજન એડ થઈ જશે અને શું બનાવશે? સાયક્લોહેક્ઝેન. ચલો કેવી રીતે? દરેક હાઇડ્રોજન પર, દરેક કાર્બન પર એક હાઇડ્રોજન હતો એટલે અહીંયા 4 બનશે કે નહીં? હવે અહીંયા બીજો હાઇડ્રોજન આવે તો 5 બંધ થઈ જાય. તો એક બંધના અહીંથી જવું પડશે. जाना पड़ेगा तुझे, तो वो बंद चला जाएगा और बन जाएगा अपना साइक्लोहेक्सेन. ओके, तो आ શું થઈ ગયું? સાયક્લોહેક્સેન. તો બેન્ઝીનમાંથી સાયક્લોહેક્સેન આવડે બનાવતા, રિડક્શન કરવાનું. ફિનોલમાંથી સાયક્લોહેક્સેન આવડે, ફિનોલમાંથી પહેલા બેન્ઝીન લાવો, બેન્ઝીનનું રિડક્શન કરો, સાયક્લોહેક્સેન બનશે. નેક્સ્ટ પ્રક્રિયા આપણે જોઈએ. હાઇડ્રેશન તો જોઈ લીધું આપણે. તો નેક્સ્ટ જોઈએ આપણે પ્રક્રિયા જે છે ક્લોરિનેશન. શું છે? ક્લોરિનેશન. અથવા હેલોજિનેશન પણ કહી શકીએ આપણે. તો બેન્ઝીન, ચલો એનું શું થાય છે? Cl2 ફોટોનની હાજરીમાં અને શું છે? 500 કેલ્વિન તાપમાન. હવે યોગશીલ પ્રક્રિયા તમે યાદ કરશો, વિસ્થાપન પ્રક્રિયા જે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈ, એને હું નીચે લખું છું, બરાબર, મિસ્ટેક ના થાય એટલે. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા લખી દેજો. જે આપણે જોઈ એમાં શું થાય? વિસ્થાપન. હાઇડ્રોજનની જગ્યાએ ક્લોરીન આવે છે. તો Cl2 Al Cl3, Cl અહીંયા આવી જશે. શું બનશે? ક્લોરોબેન્ઝીન. ઓકે, વધારે પ્રમાણમાં જો આપણે કરવા જઈએ એનું શું? ક્લોરિનેશન. Cl2 વધુ પ્રમાણમાં. ઓકે, તો શું બનતો હતો? બેન્ઝીન તો ખરો જ, પણ દરેક જગ્યાએ ક્લોરીન 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 ક્લોરીન. ઓકે, તો 3 કરી દઈએ ક્લોરીન, તો શું બનશે? આ હેક્ઝા ક્લોરોબેન્ઝીન. હેક્ઝા ક્લોરોબેન્ઝીન. દરેક કાર્બનથી શું થયું હતું? હાઇડ્રોજન દૂર થયો હતો, તો -HCl આવશે. ઓકે, ચલો વેરી ગુડ. તો આ પ્રક્રિયામાં તમને ખબર પડી ગઈ. ઓકે, અહીંયા એકચ્યુઅલી 6Cl2 આવવા જોઈએ, બરાબર. 3 દુ 6 Cl તો અહીંયા એડ થાય છે અને બાકીના હાઇડ્રોજનને પણ એક Cl લઈ જશે. ઓકે, તો આવશે કેટલા? 6Cl2. ઓકે, ચલો તો 6Cl જે અહીંયા જોડાયા છે અને 6Cl હાઇડ્રોજન જોડે જોડાયા છે, 6Cl. ઓકે, તો આ શું થઈ ગયું? હેક્ઝા ક્લોરોબેન્ઝીન. ઓકે, ચલો તો હવે પાછા આવી જાઓ અહીંયા યોગશીલ પ્રક્રિયા આપણે જોવાની, જેમાં શું થતું હશે? ખાલી યોગ થતો હશે. ઓકે, ક્લોરીન જોડાય છે અહીંયા, તો શું થશે? બેન્ઝીન રિંગ હવે ખબર પડી, દરેક બાજુ CH 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 હશે. ઓકે, એમાં શું થાય છે? ક્લોરીન જોડાય છે, તો શું થશે? યોગશીલ પ્રક્રિયામાં જુઓ, CH 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 પડી ખબર? ઓકે, દરેક વસ્તુ અહીંયા શું હતું? C ડબલ બોન્ડ C C ડબલ બોન્ડ C C ડબલ બોન્ડ C, આવું હતું કે નહીં?
ઓકે, દરેક જગ્યાએ હાઇડ્રોજન હતો, હાઇડ્રોજન હતો, હાઇડ્રોજન, 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 હાઇડ્રોજન. ઓકે, તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, થોડું ભેગું થઈ ગયું છે પણ ખ્યાલ આવી જવો જોઈએ. ચલો, ઓકે, દરેક જગ્યાએ હાઇડ્રોજન હતો. તો શું થાય છે, ક્લોરીન દરેક કાર્બન પર જોડાય છે તો દરેક આ ડબલ બોન્ડ તૂટી જશે. અહીંયા ડબલ બોન્ડ ના તૂટે, અહીંયા ડબલ બોન્ડ તૂટી જશે કારણ કે હાઇડ્રોજન દૂર નહીં થતો. ઓકે, અહીંયા હાઇડ્રોજન દૂર નહીં થતો માટે ડબલ બોન્ડને શું કરવું પડશે, તૂટવું પડશે. અને ત્યાં આગળ કોણ આવી જશે, આપણો ક્લોરીન. તો અહીંયા એક ચોથો બંધ ક્લોરીનનો બને છે. ઓકે, તો જ્યારે આપણે આ પ્રક્રિયાને સાદી રીતે આ નિપજને બનાવવી હોય તો આપણે આ રીતે ક્લોરીન 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 લખી શકીએ. ઓકે, ચલો હવે ખ્યાલ આવી ગયો. તો એકચ્યુઅલમાં આ જે પ્રોડક્ટ બને છે એમાં બેન્ઝીન છે, અહીંયા બેન્ઝીન છે નહીં, અહીંયા હેક્ઝેન છે, સાયક્લોહેક્ઝેન છે. ઓકે, પણ આનું સામાન્ય નામ છે બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. ઓકે, જ્યારે આનું IUPAC નામ શું થશે, મોસ્ટ IMP ક્વેશ્ચન. અને અહીંયા તમે બધા કન્ફ્યુઝ થતા હોવ છો. તો જો એકચ્યુઅલમાં આ જે રહ્યો એ બેન્ઝીન નથી, શું છે, સાયક્લોહેક્ઝેન છે. તો IUPAC નામ શું થશે, 1 2 3 4 5 6 હેક્ઝાક્લોરો સાયક્લોહેક્ઝેન. ઓકે, ક્લિયર, પડી ખબર. તો જ્યારે ક્લોરિનેશન કરીશું, યોગશીલ પ્રક્રિયા કરીશું તો હાઇડ્રોજન અહીંથી ક્યાંય ના જાય. વિસ્થાપન પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજન અહીંથી જતો રહે, માટે આ બેન્ઝીન એમના એમ રહે. હાઇડ્રોજન નહીં જતો તો બેન્ઝીનના ડબલ બોન્ડને તૂટવું પડે છે, માટે એ કેવો બને છે, સાયક્લોહેક્ઝેન બને. તો યોગશીલ પ્રક્રિયાની નિપજ આ છે, આ અલગ છે, બંનેના પરિવર્તનો પૂછાય છે, કન્ફ્યુઝ થવાનું નથી. તો આનું નામ છે BHC, જ્યારે આનું નામ શું છે, HCB. HCB હેક્ઝાક્લોરોબેન્ઝીન. જ્યારે આ શું છે, બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ, એટલે કે BHC. ઓકે, જે આ જે વસ્તુ છે યોગશીલ નિપજ, એ છે આપણું ગેમેક્સિન, જે આપણે યુઝ કરીએ છીએ ઊંધાઈ મારવા માટે. ઓકે, ઇન્સેક્ટિસાઇડ પણ જેને કહેવામાં આવે છે એ શું છે, ગેમેક્સિન છે, જેનું બીજું નામ છે લિન્ડેન. લિન્ડેન તરીકે પણ ઓળખાય છે, તમે ગૂગલ કરશો નામ મળી જશે. ગેમેક્સિનનું બીજું નામ શું છે, લિન્ડેન. બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ BHC, જ્યારે આ શું છે, HCB. કે બધા જ પરિવર્તનો ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો બાજા ફાડ દઈએ કન્સેપ્ટ ગુરુને. ચાલો, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાના છીએ, જે છે ઓર્થોમેટા પેરા નિર્દેશક અસરમાંથી પૂછાતા JEE નીટના સવાલો. તો આ જ રીતે ચેનલને તમે શેર કરતા રહો, સબસ્ક્રાઈબ કરતા રહો, ઘંટી ના બજાવી તો ઘંટી પણ બજાવી દો, અને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દો ફટાફટ. તો નેક્સ્ટ લેક્ચરમાં મળી, ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.